દમણ કોસ્ટગાર્ડે હેલિકોપ્ટરથી હાથ ધર્યું છે રેસ્ક્યુ। જી હા, નવસારીમાં એક બોટમાં ફસાયેલા 9 માછીમારોને બચાવાયા છે। ધોલાઈથી 2.5 નોટિકલ માઇલ મધદરિયે બોટ ફસાઈ છે। દમણ કોસ્ટગાર્ડે હેલિકોપ્ટરથી આ રેસ્ક્યુ કર્યું। તમામ માછીમારોનું સફળ રેસ્ક્યુ થયું છે। 9માંથી 6 માછીમારોને વલસાડના દાંતી ઉતારાયા છે અને 3 માછીમારોને હેલિકોપ્ટરથી બચાવીને દમણ પણ લાવવામાં આવેલા છે। જોઈ રહ્યા છો, એક બોટમાં ફસાયેલા 9 માછીમારોને અહીંયા રેસ્ક્યુ કરી બચાવવામાં આવેલા છે। નવ માછીમારોને રેસ્ક્યુ કરાયું। મધદરિયે ફસાઈ હતી આ બોટ 2.5 નોટિકલ માઇલ દૂર હતી। દમણ કોસ્ટગાર્ડે હેલિકોપ્ટરથી આ રેસ્ક્યુ હાથ ધર્યું હતું। તમામ માછીમારોનું સફળ રેસ્ક્યુ પણ હાથ ધરવામાં આવ્યું હતું। દમણ કોસ્ટગાર્ડે આ હેલિકોપ્ટરથી આ તમામ લોકોને બચાવ્યા છે। संकट संदेश प्राप्त होते ही भारतीय तटरक्षक वायु अवस्थान दमन द्वारा कार्रवाई करते हुए चेतक हेलीकॉप्टर को तत्काल रवाना किया गया। हेलीकॉप्टर संकटग्रस्त नौका के निर्धारित स्थान पर पहुंचा और प्रभावी बचाई कार्रवाई के माध्यम से सभी 9 मछुआरों को सुरक्षित बचा लिया गया। बचाव के पश्चात सभी मछुआरों को भारतीय तटरक्षक वायु अवस्थान दमन लाया गया, जहां मछुआरों को प्राथमिक उपचार प्रदान किया गया। इसके उपरांत तीनों घायल मछुआरे को आवश्यक मेडिकल असिस्टेंस उपचार हेतु सरकारी अस्पताल भेजा गया। बोट 8 किलोमीटर चाली ने एंजीन पकड़ाई गई। एंजीन पकड़ाई गई એટલે અમારે પાણી કાઢતા હતા, ડબ્બા પેલીને આમટમ બધું કાઢતા હતા। ટાઈમ ઘણો ગયો, 2 કલાક થઈ ગયા, પણ પાણી વધી ગયું એના લીધે અમે પછી આપણે 1554 ભાગ કોસ્ટગાર્ડ ભાઈઓને કોન્ટેક્ટ કર્યો તો કોસ્ટગાર્ડ ભાઈઓ આવ્યા, એકવાર આવી ગયા, પછી પાછા ગયા, પછી પાછા આવ્યા, પછી પાછા આવીને અમને લીધા। 9 માણસ અમે સલામત છે।